ડીસા તાલુકાના કાલસારી ગામના માલધારી લોકોએ ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી। વિસાવદર નજીક આવેલા કાલસારી ગામના માલધારી લોકો આજે છેલ્લા 19 દિવસથી ઉપવાસ ઉપર બેઠેલા હોય। આ દિવસ સુધી તેમની મુલાકાત માટે કોઈ પણ રાજકીય નેતા કે તંત્રના અધિકારીઓ આવેલા નથી। ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। હાલ કાલસારી ગામની સીમની અંદર અંદાજે 3500 સુધી 4000 વીઘા જેટલું ગોચર ઉપર પેશકદમી કરવામાં આવી હોય। કાલસારી ગામના માલધારી સમાજના લોકો આ લડતમાં છેલ્લા 19 દિવસથી ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે, પણ હજી સુધી કોઈ રાજકીય આગેવાન કે અધિકારી તેમની તપાસ સાથે કે પૂછપરછ કરવા માટે આવેલ નથી। વિસાવદર એટીડીઓ એક વખત આવેલા પણ સંતોષકારક જવાબ મળેલ નથી। પ્રશ્ન એ ઉઠે છે કે શું રાજકીય આગેવાન કે તંત્રની આ બાબતે કઈ જવાબદારી થતી જ નથી? શું આ લોકોને ન્યાય આપવામાં તંત્ર કે રાજકીય આગેવાનોને જરા પણ રસ નથી? કેમ કે તંત્ર અને આગેવાનો કે જે પોતાના સ્વાર્થ માટે હંમેશા જ જન સુધી પહોંચતા હોય છે, તો આવા લોકોને આ બાબતની શું કાંઈ જાણ છે નહીં કે આમ લોકો મન જાળવીને રાખ્યું છે? આવા અનેક પ્રશ્નો ઉઠે છે। ગૌ ભક્તો અત્યારે શું આ બાબતથી અંજાણ છે? કેમ ગોચર બાબતે કોઈ લોકોનો સાથ સહકાર આપવા તૈયાર નથી? જો આ બાબતે કોઈ પણ પ્રાર્થના પગલાઓ ટૂંક સમયમાં લેવામાં નહીં આવે તો ઉપવાસી સાવણીમાંથી જાગાભાઈ નામના જે ઉપવાસી છે તે પોતે આત્મવિલોપન કરશે તેવી ચીમકી તેઓએ મીડિયા સમક્ષ આપી છે। અને આવો બનાવ બનશે તો તેના જવાબદાર કોણ? ઉચ્ચ અધિકારીઓ કે સ્થાનિક અધિકારીઓ કે પછી સ્થાનિક રાજકીય લોકો? તો ખરેખર આ લોકોને ન્યાય મળે તેવી લોક માંગ પણ થઈ રહી છે। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। મારું નામ છે જાગાભાઈ દેવસીભાઈ, હું ભડવાર છે। અમે કાલસારી ગામના રહેવાસી છીએ, માલધારી સમાજ છે। આમ તો અમારો માલધારી સમાજ અહીંયા અપ્પા ઉપર બેઠો છે 7 તારીખથી 7મા મહિનાની। અમને લેખિતમાં દીધું હતું 3 મહિનામાં ખાલી કરી દેવાનું છે, તો એ ખાલી ન કરી દીધું। પછી અમે અહીંયા વિસાવદર અપ્પા ઉપર બેઠા 6 દિવસ ત્યાં અમે બેઠા। અત્યાર સુધીમાં અહીંયા કોઈ અધિકારી જિલ્લામાંથી અથવા તાલુકામાંથી આવેલા ખરા? અધિકારીઓ અમને વિસાવદર બેઠા હતા ને તો એ અમને બોલાવ્યા હતા અંદર ઓફિસમાં। અમારી પાસે સાવણીઓ નહોતા આવ્યા, ત્યાં બોલાવ્યા હતા। અમારા ભાઈઓ ગયા હતા તે કે અમે 10 દિવસમાં તમને ખુલ્લું કરી દીધું। 10 દિવસમાં એને ખુલ્લું કર્યું નહોતું। ત્યાંથી અમને સાવણીથી પોલીસ ખાતું ઉતારે હાલો લેબોરેટરી કરવા જ આવી એમ કરીને અમને અહીંયા લેબોરેટરી કરાવીને પંચાયત પાસે ઉતારીને વ્યાઈ ગયા। ટિકિટ અમે અહીંયા અપ્પા ઉપર બેઠા। અમારો 19મો દિવસ છે, તો 19મે દિવસે આજે એપીડી ટીડીઓ એના સર્કલના માણસો એ આવ્યા અમારી પાસે તપાસમાં કે આનું શું કરવું। મેં હાલો તપાસ ઉપર થર ઉપર ગયા, અમે એની ભેગા ગયા। મેં સાંજે પેક છે, તમે એમ લખીને અમને કાગળિયો દીધો કે ખુલ્લું છે, ત્યાં સાંજે જારી મારેલું પેક છે, વાવેતર છે, તો અમારે શું એને સમજવું? ત્યાં ગયા એ હતા હરુભરુમાં, તો ખેડૂત ગયા અહીંયા શું કામ ગયા તેમને બોલવા મળ્યા, અમારે સામે બાંધવા આવ્યા, તો અમે કાંઈ બોલ્યા ને એમ બી એવા ગાયરું બોલવા મળ્યા। આપણા વિસાવદરના ધારાસભ્યશ્રીને તમે આ બાબતમાં કાંઈ જાણ કરી? એને તો કેટલાય ફોન કર્યા પણ એને ન પડે, પણ એને પીએ એકવાર ઉપાડ્યો હતો ફોન, તે કે હું કે સાહેબને વાત કરે તો કાંઈ અમારી પાસે કાંઈ મુલાકાત લીધી આવ્યા નથી મુલાકાત। અને વિસાવદર બેઠા હતા તેથી સાહેબ આવ્યા હતા, એ અંદર ઓફિસમાં મામલતદારમાં સાનુમુના આવીને ત્યાં વાત કરીને મામલતદાર સાહેબ આવ્યા અને પાછા સાનુમુના નીકળી ગયેલા। અમારી સાવણી આવેલા નથી। આપણે કેટલા ટાઈમથી બેઠા છો? અમે આજ 19મો દિવસ છે, એક ધારા અમે અહીં બેઠા એનો। હજુ સુધીમાં કોઈ આજ અમારી પાસે એપીડી ટીડીઓ આવ્યા હતું, નકર કોઈ અમારી પાસે આવતું નહોતું। તમારી માગણી શું છે? અમારી ગૌસરની માંગણી છે, અમારી પૂરી કરી દે। અમારી